હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. પાર્ટ 2માં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 11ની સપ્ટેમ્બર મહિનાની ક્વેશ્ચન બેંક સેક્શન થી સેક્શન બીથી આપણે સોલ્વ કરીએ છીએ. તો એમાં પેરેગ્રાફ આપ્યો છે અને એનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. તો તમે પેરેગ્રાફમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે. આનો રાઈટ આન્સર છે ટ્રુ અવેરનેસ. બરાબર છે. તો સાયકોલોજીકલ ડિસઓર્ડરનું છેલ્લું ક્યોર શું છે? તો ટ્રુ અવેરનેસ છે. સેકન્ડ નંબર, એટ વોટ ડઝ ધ અલ્ટિમેટ ગોલ ફોર આયુર્વેદિક એમ. તો આયુર્વેદનો અલ્ટિમેટ ગોલ શું છે? તો એનો ગોલ એ છે રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોસ એન્ડ સફરિંગ. બધા દુઃખથી આપણને મુક્તિ અપાવે એ જ એનો અલ્ટિમેટ ગોલ છે. બરાબર છે, સોરો એન્ડ સફરિંગ. નેક્સ્ટ જોઈએ આપણે નંબર 3. પેરેગ્રાફ આપેલો છે, એનો ક્વેશ્ચન છે, વાય શુડ વી અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ. શા માટે આપણે પોતાનું અને બીજાનું નેચરને સમજવું જોઈએ? તો એનો આન્સર થશે, વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બીઇંગ ઇન લાઈફ. આપણી પોતાની ખુશી માટે અને સારું જીવન જીવવા માટે આપણે આપણું અને બીજાનું નેચરને સમજવું જોઈએ. સેકન્ડ નંબર છે, વિચ આર ધ ફેક્ટર્સ ધેટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. આપણી હેલ્થ અને હેપીનેસમાં કયા કયા ફેક્ટર અસર કરે છે? તો અહીંયા આપેલું છે, ધ શેપ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એટલે કે સ્વભાવ, એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ. આ બધું જે છે આપણા હેલ્થ અને હેપીનેસ પર અફેક્ટ કરે છે. નંબર 3 પેરેગ્રાફ આપેલો છે અને એના ક્વેશ્ચન આન્સર આપણે નીચે જોઈ લઈશું. વોટ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ અરાઇઝ ધ મેન્ટલ ડિસીઝ. કેવા ઇન્ટરનલ ફેક્ટર્સ છે જેના કારણે આપણે મેન્ટલ ડિસીઝ થઈ શકે છે, માનસિક રોગો થઈ શકે છે? તો ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ ગીવ રાઇઝ ટુ મેન્ટલ ડિસીઝ આર ધ રોંગ યુઝ ઓફ સેન્સીસ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન. જો નેગેટિવ ઇમોશન આપણામાં વધી જાય અને આપણી જે સેન્સીસ છે એનો ખોટો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે, તો મેન્ટલ ડિસીઝ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ગીવ અનધર વર્ડ ફોર અકર ઇન ધ પેરેગ્રાફ. ઉપર જે પેરેગ્રાફ આપેલો છે એમાં એક વર્ડ યુઝ થયેલો છે અકર. તો એના માટે બીજો વર્ડ આપણે કહેવાનું છે. તો અકર મીન્સ અરાઇઝ, ઉત્પન્ન થવું. પછી આપણને એક અલગ પેરેગ્રાફ આપેલો છે, અનસીન પેરેગ્રાફ છે, જે આપણી સપ્લિમેન્ટરી રીડરમાંથી લેવામાં આવેલો છે. એ જોઈએ. હાઉ ડઝ ધ સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ ડિસ્ટર્બ અવર બોડી. Psychological imbalance disturb our body by weakening our physical energy and preventing us from doing what we really want to do. સાયકોલોજીકલ ઇમ્બેલેન્સ જ્યારે થાય છે અને ત્યારે આપણી બોડીને કેવું ડિસ્ટર્બ કરે છે? તો ખરેખર આપણે જે કરવા માંગીએ ને એ આપણે કરી શકતા નથી અને ફિઝિકલ એનર્જી જાણે સાવ નબળી પડી ગઈ હોય એવું લાગે છે અને જે કામ કરવું છે કરતાં અટકાવે છે. વોટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. તો ફિઝિકલ એનર્જીની વીકનિંગ આપણને થાય છે તો આપણને ક્યાં લઈ જાય છે? ફિલિંગ્સ ઓફ લોનલીનેસ, કેવું ફીલ થાય છે જાણે આપણે એકલા છીએ. નોટ બિંગ લવડ, કોઈ આપણને પ્રેમ નથી કરતું. ઓર એપ્રિશિએટેડ, કોઈ આપણા વખાણ નથી કરતું. એંગર, સ્ટ્રેસ ઓર એન્ઝાઇટી, તણાવ છે, ચિંતા છે, આ બધી તરફ આપણને લઈ જાય છે. બરાબર છે. નેક્સ્ટ જોઈ લઈએ આપણે. નેમ વેરિયસ લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ્સ. આયુર્વેદિક હિલિંગ્સના અલગ અલગ જે લેવલ છે આપણે કહેવાનું છે, મોઢે નથી યાદ રાખવાના, પેરેગ્રાફમાં આપેલા જ હોય છે. તો પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ, સેકન્ડ છે ડિઝીઝ પ્રિવેન્શન, થર્ડ છે લાઈફ એન્હાન્સમેન્ટ અને ફોર્થ છે અવેરનેસ ડેવલપમેન્ટ. તો આ લેવલ છે આયુર્વેદિકના હિલિંગના. નેક્સ્ટ છે ચૂઝ કરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ આઈડેન્ટિફાય. પેરેગ્રાફમાંથી આઈડેન્ટિફાયનો કરેક્ટ મિનિંગ શોધી કાઢવાનો છે. 4 ઓપ્શન આપ્યા છે. સાચો જવાબ છે રેકગ્નાઇઝ. આઈડેન્ટિફાય કરવું એટલે રેકગ્નાઇઝ કરવું. ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. પછી અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે,
અને એના ક્વેશ્ચન નીચે છે. વોટ વોઝ ઓર્ફિયસ? ઓર્ફિયસ શું હતો? તો ઓર્ફિયસ વોઝ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં ગ્રેટ મ્યુઝિશિયન ઓર્ફિયસ હતો. વાય ડીડ વાઇલ્ડ એનિમલ સ્ટોપ ધેર? તો જે જંગલી પ્રાણીઓ છે એ પણ ત્યાં કેમ ઊભા રહી જતા હતા? તો ગ્રેટ મ્યુઝિશિયન હતો તો સ્વાભાવિક છે એનું મ્યુઝિક સાંભળવા ઊભા રહી જતા હતા. તો આપણે ઇંગ્લિશમાં લખી શકાય, વાઇલ્ડ એનિમલ સ્ટોપ્ડ બીકોઝ દે વર captivated by the wonderful tunes Orpheus played on his lyre. બરાબર છે. નેક્સ્ટ, ઓન લાયર એટલે લાયર છે અને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ આપણે અને એના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. Who was the husband of Eurydice? The husband of Eurydice was Orpheus. ડાયરેક્ટ તમે ઓર્ફિયસ આગળ લખો અને પાછળ આખું લખી દો છો જોઈને તો પણ આન્સર સાચો પડે છે. હું કાઢી નાખવાનું, એની જગ્યાએ ઓર્ફિયસ લખવાનું. વોઝ ધ હસબન્ડ ઓફ યુરિડિસ તો પણ આપનો આન્સર કરેક્ટ છે. નેમ ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધ ટેક્સ્ટ. તો લાયર, LYRE એ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે. નેક્સ્ટ આપણે જોઈએ પેરેગ્રાફ. ધ લેન્ડ ઇન ધ બાસ્કર્સ વોઝ. તો લેન્ડ હતી જે જમીન બાસ્કર્સમાં એ કેવી હતી? તો ફર્ટાઇલ હતી અને ચીપ હતી, એટલે ફળદ્રુપ હતી અને ચીપ એટલે કે સસ્તી હતી. બરાબર છે. નેક્સ્ટ છે, વોટ ડીડ ધ લેન્ડ બ્રોકર ટેલ પેથોમ? લેન્ડ બ્રોકર છે એ પેથોમને શું કહે છે? તો જોઈએ, ફોર જસ્ટ અ ફ્યુ હન્ડ્રેડ રબલ્સ ઇફ હી વોઝ ક્લેવર. શું કહે છે? કે he could have lot of land in baskers for just a few hundred rubles if he was clever. ત્યાંનું નાણું છે એની વાત છે. નેમ ધ જ્વેલર્સ મેન્શન ઇન ધ ટેક્સ્ટ. જે જ્વેલ્સની અહીંયા મેન્શન કરેલું છે એ લખવાનું છે. તો પર્લ્સ ફ્રોમ ધ સાઉથર્ન ઓશન, એટલે કે મોતી થાય છે. સાઉથર્ન ઓશનના મોતીની વાત કરેલી છે, જ્વેલ્સ તરીકે અહીંયા આપેલું છે. ઓર્નામેન્ટ્સ, દાગીના જેને કહેવાય છે. હાઉ વોઝ દુર્યોધન્સ રિએક્શન વાઇલ પ્લેઇંગ ધ ગેમ્બલિંગ મેચ? દુર્યોધનનું રિએક્શન કેવું હતું જ્યારે ગેમ્બલિંગ મેચ રમતો હતો ત્યારે? તો એંગર. દુર્યોધન્સ રિએક્શન ડ્યુરિંગ ધ ગેમ્બલિંગ મેચ વોઝ વન ઓફ એંગર. એનું રિએક્શન કેવું હતું? ગુસ્સાવાળું, એંગર. સેક્શન સી, વુડમેનની અહીંયા સ્ટાન્ઝાસ આપેલા છે, એનામાંથી ક્વેશ્ચન આન્સર જોવાના છે. વાય ડીડ ધ પોએટ પ્રોટેક્ટ ધ ટ્રી? ધ પોએટ પ્રોટેક્ટેડ ધ ટ્રી બીકોઝ ઇટ શેલ્ટર્ડ હિમ ડ્યુરિંગ હિઝ યુથ. એ જ્યારે યુવાન હતા ત્યારે એને શેલ્ટર્ડ મળેલું છે એટલા માટે એને પ્રોટેક્ટ કરે છે. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ પેર્સ ફ્રોમ ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝામાંથી રાઇમિંગ પેર શોધવાની છે. બો, નાવ, બાવ અને નાવ. ચલો નેક્સ્ટ છે, ટ્રી અને મી પણ રાઇમિંગ વર્ડ થાય છે. હુ પ્લાન્ટેડ ધેટ ટ્રી? તો ફોરફાધર એટલે કે પૂર્વજો. ધ ટ્રી વોઝ પ્લાન્ટેડ બાય ધ પોએટ્સ ફોરફાધર. આરનું અહીંયા પ્રોનાઉન્સિએશન થાય નહીં, ફોરફાધર જ કહેવાય છે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ. વોટ ડઝ ધીસ લાઇન સજેસ્ટ? આ લાઇન શું કહેવા માંગે છે? તો એ કહેવાનું છે, તો લાઇન એવું સજેસ્ટ કરે છે, રિક્વેસ્ટ કરે છે વુડમેનને, લીવ ધ ટ્રી અનટચડ એન્ડ અલાઉ ઇટ ટુ રિમેન સ્ટેન્ડિંગ. એને ટચ ના કરીશ, સ્પર્શ કરીશ ને એને કાપીશ નહીં અને એને ઊભું રહેવા દે. મતલબ કે તું કાપીશ નહીં એવી રિક્વેસ્ટ કરે છે વુડમેનને, જે કઠિયારો હોય છે એને. નેક્સ્ટ છે, વોટ ડીડ અ પોએટ રિક્વેસ્ટ ટુ ધ વુડમેન? શું રિક્વેસ્ટ કરે છે? લેટ ધ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. અહીંયા જે વૃક્ષ છે એનું નામ ઓક આપેલું છે અને કેવું છે? ઓલ્ડ છે, જૂનું છે. લેટ ધ ઓલ્ડ ઓક સ્ટેન્ડ એન્ડ નોટ કટ ઇટ ડાઉન. એને કાપીશ નહીં. બરાબર છે. જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન એના જેવો જ છે. નેમ ધ ટ્રી મેન્શન ઇન ધ સ્ટાન્જા. આ સ્ટાન્જામાં જે ટ્રી છે એનું નામ કહેવાનું છે. તો OAK, ઓક ટ્રીની આમાં વાત કરે છે. ડુ એઝ ડિરેક્ટેડ છે સ્ટુડન્ટ્સ. તો આમાંનું સોલ્વ કરીને આપ્યું છે ટેન્સીસ જે ચેન્જ કરેલા છે. વોઝ પ્લેઇંગનું અહીંયા એક્ટિવમાંથી પેસિવ છે.
કર્મ આગળ આવેલું છે, કરતાં પાછળ ગયું છે, અને વોઝ પ્લેઇંગ છે એટલે વોઝ બીઇંગ પ્લેડ આપણને ખ્યાલ છે પેસિવ વોઇસમાં V3 યુઝ થાય છે, તો એ રીતે અહીંયા ચેન્જ કરેલું છે. જોઈ લો તમે. હેન્ડબોલ જે કર્મ છે, ઓબ્જેક્ટ છે, વોઝ બીઇંગ પ્લેડ કોના દ્વારા રમાય છે? બાય ક્રીના. હર ગેમ વોઝ બીઇંગ વોચડ બાય મી. શી વોઝ કોલ્ડ બાય મી ટુ થ્રો ધ બોલ. બરાબર છે. તો આઈએનજીનો યુઝ થાય ત્યારે આપણે બીઇંગ યુઝ કરીએ છીએ, પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, અને આઈ કોલ્ડ એટલે પાસ્ટ ટેન્સમાં છે એટલે વોઝનો યુઝ થયેલો છે. નેક્સ્ટ છે સોના વિઝિટેડ માઉન્ટ આબુ યસ્ટરડે. તો આ પણ પેસિવ વોઇસ છે. વિઝિટેડ પાસ્ટ ટેન્સમાં છે એટલે ટુ બીના રૂપ તરીકે વોઝ અને વરનો આમાં યુઝ થતો હોય છે. બરાબર છે. માઉન્ટ આબુ જે છે સિંગ્યુલર છે એટલે આપણે વોઝનો યુઝ કરીશું. Mount Abu was visited by Sona yesterday. A new pair of dresses was bought by her. It was gifted by her to her friend. બરાબર છે. તો આ પણ એક્ટિવમાંથી પેસિવ વોઇસ આપણે કરેલું છે. થર્ડ આપણે જોઈ લઈએ. ખુશી રીડ્સ એવરીથિંગ સિન્સિયરલી. ડઝ શી રીડ સાયન્સ સિન્સિયરલી? ક્વેશ્ચન માર્ક છે. યસ, શી રીડ્સ બીકોઝ શી વોન્ટ્સ ટુ રીગેઇન હર. તો આને પણ અહીંયા આપણે ચેન્જ કરવાનું છે. ખુશી વિલ રીડ એટલે કે અહીંયા સાદા વર્તમાન કાળમાં છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે પેરેગ્રાફ, એને આપણે ફ્યુચર ટેન્સમાં ફેરવવાનું છે. એટલે જ્યાં પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું રહેશે, એટલે આપણું પેરેગ્રાફ કમ્પ્લીટ સાચો થઈ જશે. અને ડઝ શી રીડ છે તો વિલ આગળ આવી જશે, અને એ રીતે ક્વેશ્ચન માર્ક કરવાનો છે. જે જગ્યાએ SES લાગેલું ક્રિયાપદ છે એ દૂર કરીને વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે. આન્સર જોઈ લેશો એનો તમે. ફોર્થ છે માય ફાધર ટોટ અ પોયમ. તો અહીંયા પાસ્ટ ટેન્સ આપેલો છે, એનું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કરવાનો છે. એટલે ટોટ પાસ્ટ ટેન્સ છે એનું ટીચીસ થઈ જાય છે. ટીચીસ એટલા માટે કર્યું છે કારણ કે માય ફાધર છે એ થર્ડ પર્સન છે, અને જ્યારે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે SES આપણે ક્રિયાપદના મૂળરૂપને મૂકતા હોઈએ છીએ, એટલા માટે ટોટનું ટીચીસ થઈ જશે. વોઝ લવડ છે તો સિંગ્યુલરમાં વર્તમાન કાળમાં વોઝની જગ્યાએ ઇઝ થશે, ટુ બીનું રૂપ વર્તમાન કાળનું, અને લવડનું લવડ રહેશે. તો આ રીતે ત્યાં ફેરફાર થશે. તો એ પણ આન્સર તમે શાંતિથી એકવાર જોઈ લો. તમને ખ્યાલ ન આવે તો તમારા સ્કૂલના ટીચર્સને તમે કહી શકો છો, તો ફરીથી એકવાર શાંતિથી તમને સમજાઈ દેશે. નંબર 5 છે એનું આપણે પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું છે. તો જુઓ, ધ ટીચર કેન ટીચ પેસિવ વોઇસ. પેસિવ વોઇસથી સ્ટાર્ટ થાય છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે એક્ટિવ અને એક્ટિવમાં કર્તાનું મહત્ત્વ છે, પેસિવમાં કર્મનું મહત્ત્વ છે. કર્મ જ્યારે કર્તાના સ્થાને આવે છે અને કર્તા કર્મના સ્થાને જાય છે એને એક્ટિવ પેસિવ કહેવાય છે. એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે હંમેશા યાદ રાખવું પાર્ટિસિપલ યુઝ થાય છે, જે V3 કહેવાય છે. બરાબર છે. અને મોડલ ઓક્ઝિલરી છે, આમાં કેન છે, શુડ છે, તો એના પછી ખાલી બી મૂકવાનું હોય છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. કેન છે તો કેન બી થઈ જાય છે, અને પછી તો પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. શુડ છે તો શુડ બી પાસ્ટ પાર્ટિસિપલ થઈ જશે. તે વસ્તુ ખાસ ધ્યાનમાં તમારે લેવી. પછી નીચે સમરી આપેલી છે. સમરીના પેરેગ્રાફ છે અને સુટેબલ ટાઇટલ આપવાનું કહ્યું છે. તો આપણે કેવા કેવા ટાઇટલ આપી શકીએ એ મેં નીચે આપેલા છે, તો એકવાર ડેફિનેટલી જોઈ લેવા શાંતિથી. આખો પેરેગ્રાફ પણ વાંચી લેવો, અને આવો પેરેગ્રાફ પૂછાય ત્યારે સમરાઇઝ કરીને કેવા ટાઇટલ આપી શકાય એ પણ જોઈ લેવા. પેથોમવાળો અહીંયા પેરેગ્રાફ આપેલો છે. શાંતિથી તમે પેરેગ્રાફ રીડ કરો અને પછી એની સમરાઇઝ કરીને એનું ટાઇટલ આપો. ટાઇટલના 1 માર્ક્સ હોય છે એટલે આપવું ખૂબ જ જરૂરી છે. પહેલાંનું ટાઇટલ આપી શકાય પેથોમ્સ ગ્રીડ ફોર મોર લેન્ડ. એના પછી જે પેરેગ્રાફ છે
એનું ટાઇટલ આપી શકાય. ઓર્ફિયસ એન્ડ યુરિડિસ ટ્રેજિક લવ. થર્ડ પેરેગ્રાફ જે આપેલો છે એનું ઓર્ફિયસ પ્લીએ ટુ પ્લુટો આપી શકાય છે. ત્યારબાદ છે શકુનીસ મેનિપ્યુલેશન ઓફ યુધિષ્ઠિર, ટાઇટલ આપી શકાય છે. હવે સેક્શન ડી જોઈએ આપણે. વેન આઈ વોઝ ઇન ધ સ્કૂલ શોઈંગ પાસ્ટ હેબિટ છે. પાસ્ટ હેબિટમાં યુઝડ ટુનો યુઝ થાય છે અને પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય છે. 4 ઓપ્શન આપેલા છે. પહેલામાં આઈએનજી છે, બીજામાં યુઝડ છે જ નહીં, યુઝ આપેલું છે એટલે આનો આન્સર ખોટો છે, અને છેલ્લામાં ટુ નથી એટલે સાચો આન્સર સી છે, યુઝડ ટુ અને ક્રિયાપદનું મૂળરૂપ. સેકન્ડ છે પીકોક ઇઝ વન ઓફ ધ, કમ્પેરિંગ છે. વન ઓફ ધ પછી હંમેશા મોસ્ટનો યુઝ થતો હોય છે. મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ, તો બી નંબરનો આન્સર ખોટો છે, કેમ બર્ડ આપેલું છે. તો મોસ્ટ બ્યુટિફુલ આપણે લખીએ છીએ વન ઓફ ધ પછી હંમેશા પ્લુરલ ફોર્મ આવે છે એટલે કે બહુવચન આવે છે. એટલે મોસ્ટ બ્યુટિફુલ બર્ડ્સ એ આનો કમ્પ્લીટ સાચો જવાબ છે. પૂર્વ કેમ ટુ મી, પર્પસ કહેવાનું છે. પૂર્વ શા માટે મારી પાસે આવ્યો? સો દેટ શી કુડ લર્ન ગ્રામર, તો ગ્રામર શીખી શકે. હવે તમે અહીંયા સો દેટ કરો છો, પછી કેમ આપેલું છે, પાસ્ટ ટેન્સ છે એટલે કુડ યુઝ કરશું. કન્ડિશન ઇન ધ પાસ્ટ, તેમાં વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. પહેલા સેન્ટેન્સમાં ઇફ અને હેડ હોય છે અથવા એકલું હેડ હોય છે, અને બીજા સેન્ટેન્સમાં વુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ, કુડ હેવ પાસ્ટ પાર્ટિસિપલ, મસ્ટ હેવ પાસ્ટ પાર્ટિસિપલ, એ રીતે આવે છે. નેક્સ્ટ છે કોન્ટ્રાસ્ટ. ધો વિનિશ ફોરગોટ પ્રિપેર્ડ વેલ, શી વોઝ નોટ સિલેક્ટેડ ઇન ધ ફાઇનલ. એટલા માટે એ ફોગાટ છે, તો એ ફાઇનલમાં સિલેક્ટ થયા નહીં. હવે સેક્શન ઈમાં પેરેગ્રાફ રાઇટિંગ છે. 150 વર્ડમાં પેરેગ્રાફ લખવાનો હોય છે, જે તમે એસે કહો છો એ વસ્તુ છે. તો પહેલું છે ઇમ્પોર્ટન્સ ઓફ ધ સ્પોર્ટ્સ. અરુણિમા સિન્હાવાળું લેસન છે એટલે એક્ઝામમાં પણ સ્પોર્ટ્સ વિશે એસે આવવાની પૂરેપૂરી શક્યતા છે, તૈયાર કરી લેવું. પછી છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, અને ત્રીજું છે માય એમ ઇન લાઈફ, અને લાસ્ટ છે માય ફેવરેટ ગેમ. બરાબર છે? તો જલ્દી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો મારી ચેનલને. થેન્ક યુ.